વલભીપુર તાલુકાના તોતણિયાણા ગામે મંદિર તથા શાળાને તસ્કરોએ નિશાન બનાવી ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ચોરી કરી ફરાર થતા પોલીસ સમક્ષ રાવ। વલભીપુર તાલુકાના તોતણિયાણા ગામે શુક્રવારની રાત્રિના તસ્કરોએ ગામમાં આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર અને પ્રાથમિક શાળામાં ચોરી કરવા ઘૂસ્યા હતા, જેમાં મંદિરના તાળા તોડી પ્રવેશ કર્યો હતો અને મંદિરમાંથી તસ્કરોને હાથ કશું નહીં આવતા નજીક આવેલ તોતણિયાણા પ્રાથમિક શાળાના દરવાજાના નકુચા તોડી શાળામાં કોમ્પ્યુટર રૂમમાંથી 42 ઇંચનું LCD ટીવી અને એમ્પ્લીફાયરની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા, જેની જાણ સવારે શાળાના આચાર્યને થતા આ બનાવ અંગે ગામના સરપંચને વાકેફ કરતા તેમણે વલભીપુર પોલીસને ચોરી અંગે જણાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। આજે સવારે 7:30 વાગે અમે સ્કૂલમાં જ્યારે આવ્યા ત્યારે જોયું કે શાળાના અંદરના જાળીનું તાળું તૂટેલું હતું। પછી અંદર જઈને જોયું તો કોમ્પ્યુટર રૂમનું તાળું નહોતું તૂટ્યું, પણ એના નકુચો કાઢી નાખ્યો હતો અને તાળું તોડવાનો પ્રયત્ન કર્યો, તૂટ્યું નહીં હોય તો નકુચો કાઢીને અંદરથી 42 ઇંચનું LCD અને એક એમ્પ્લીફાયર ચોરી ગયેલ છે એવું જાણવા મળ્યું। પછી અંદર હજુ બીજી કોઈ વસ્તુ મેં તપાસી નથી કે બીજું શાળામાંથી બીજું શું ગયું છે। સવારમાં પછી મેં સરપંચને, SMCના અધ્યક્ષને બધાને ફોન કર્યો હતો। સરપંચે પોલીસને જાણ કરી છે। પોલીસ હમણાં FRI પણ નોંધવામાં જવાના છે વલભીપુર। આચાર્ય સાહેબનો ફોન આવ્યો કે આપણી શાળામાં ચોરી થઈ છે, તો હું આવીને તપાસ કરી જોયું, પણ એક LCD અને એક એમ્પ્લીફાયર ગયેલું અને તરત જ મેં પોલીસ સ્ટેશન જાણ કરી છે। અમે હવે કેસ નોંધાવવા જવાના છીએ। ઘટના સ્થળે પોલીસવાળા આવ્યા કે નથી આવ્યા? હજી નથી આવ્યા। પોલીસ સ્ટેશનથી એવું કહેવામાં આવ્યું છે કે પહેલાં કેસ નોંધાવી જાઓ, કરી જાઓ, પછી અમે લોકો તપાસ જગ્યાએ થઈ છે ચોરી? એક આપણે કોમ્પ્યુટર હોલ છે તેમાં એક રૂમ જ તાળું તોડ્યું છે અને એક મેન ગેટનું તાળું તોડ્યું। મંદિરે કહો છો ને? આ એક અમારા ગામમાં મંદિરે પણ તપાસ થઈ, ઓલા ચોરી થઈ છે, ત્યાં અમે હવે જોવા જઈએ છીએ, ત્યાંથી કાંઈ બહુ ગયું નથી એવું જાણવા મળ્યું છે।